વિદ્યાર્થી મિત્રો ફરી મળ્યા છે આપણી ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો અત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સને બહુ કન્ફ્યુઝન હશે કે સર અમારો રાઉન્ડ 2 માટે અમે શું કરીએ, કેવી રીતે જોઈએ, સર અમને કેવી રીતે આઈડિયા આવશે કે સર અમારું પાર્ટ 1 એટલે કે રાઉન્ડ 1 ના અંદર અમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે, શું કઈ રીતે, બહુ બધા ક્વેશ્ચન સાથે અત્યારે તમે જો ચિંતા ના કરો, આ વિડિયો જોઈ લેશો તો તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન તમને મળી જશે। વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો ચિંતા મુક્ત થઈ જાઓ। રાઉન્ડ 1 માં જેમણે પણ એડમિશન કન્ફર્મ કરી લીધું છે, સર ખબર કઈ રીતે પડશે કે રાઉન્ડ 1 માં અમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું? તો ફ્રેન્ડ્સ તમારી પાસે અલોટમેન્ટ લેટર આવેલો હતો એટલે ઓફર લેટર કોલેજમાંથી, તે લઈ અને તમે ત્યાં ગયા હશો। ત્યાં ગયા પછી તમે લોકોએ શું કામ કર્યું તો કે સર ત્યાં ગયા પછી અમે લોકોએ સૌથી બેસ્ટ ત્યાં ડોક્યુમેન્ટ સબમિટ કરાવી દીધા, ફીસ સબમિટ કરાવી દીધી અને સર અમારી પાસે ફીસની રસીદ પડી છે, બસ આટલું જ કાફી છે। એડમિશન કન્ફર્મ થઈ ગયું, ફીસની રિસીટ આવી ગઈ, એનો મતલબ શું થઈ ગયો કે આપણું એડમિશન કન્ફર્મ થઈ ગયું। રાઉન્ડ 1 વાળા તો અહીંયા સુધી ક્લિયર થઈ ગયા છો। આ પ્રોસેસ જેણે બી રાઉન્ડ 1 માં પૂર્ણ કરી લીધી છે તો તેવા વિદ્યાર્થી મિત્રો અહીંયા તેમનું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે। સાથે સાથે વિદ્યાર્થી મિત્રો રાઉન્ડ 2 માટે કયા વિદ્યાર્થી મિત્રો એલિજિબલ છે સૌથી પહેલા એ સમજવું આપણે જરૂરી બનશે, કેમ કે ઘણી વખત સીન એવો થઈ જાય ફ્રેન્ડ્સ કે એડમિશન તમે કન્ફર્મ કરાવી લીધું હોય તો વિદ્યાર્થી મિત્રો તમે રાઉન્ડ 1 માં સિલેક્ટ થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયું, એડમિશન થઈ ગયું, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ એ પણ છે કે માની લો કે તમે બીજી યુનિવર્સિટીમાં પણ ફોર્મ ભરેલું હોય અને ત્યાં જો એડમિશન તમારું કન્ફર્મ થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે રાઉન્ડ 2 માટે એલિજિબલ નથી। પોઈન્ટ સમજો, તમે વિદ્યાર્થી મિત્રો રાઉન્ડ 2 માટે ક્યારે એલિજિબલ થશો એ બધા જ પ્રશ્નોના હું જવાબ આપીશ, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે જે અમારી ચેનલ ઉપર આ વિડિયો જોઈ રહ્યા છો, રાઉન્ડ 1 2 બધી જ માહિતી તમને કહેવામાં આવશે, પણ ફ્રેન્ડ્સ જે વિદ્યાર્થી મિત્રોએ બીકોમ પસંદ કરેલું છે તેઓને મારે ખાસ એક જાણકારી આપવાની છે। અમારી આ ઈ અભ્યાસુ ચેનલ છે ફ્રેન્ડ્સ, ઈ અભ્યાસુ ચેનલ ઉપર તમને જીસીએસ ના વિડિયોઝ તો મળતા જ હશે, મળશે, પણ સાથે સાથે ફ્રેન્ડ્સ અહીંયા અમે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર વર્ક કરી રહ્યા છે તમને ભણાવવા માટેનું એટલે ટીચિંગનું। અમારી પોતાની એક એપ્લિકેશન પણ છે અને વિદ્યાર્થી મિત્રો અમે તેના ઉપર કાર્યરત પણ છે, તેમાં બીકોમ અને એમકોમ ના કોચિંગ પણ અમે આપીએ છીએ અને વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ્સ પણ અમે સૌથી સારામાં સારું લાવીને આપીએ છીએ। ફ્રેન્ડ્સ તમે એક વખત જરૂર વિઝિટ કરો। અમારો કોન્ટેક્ટ નંબર છે 9081599500। શું છે? 9081599500 ઉપર તમને અગત્યની તમામ માહિતીઓ, જે કોઈ પણ ડિટેલની જરૂરિયાત હશે તે તમને અહીંયા ઓફિસથી આપવામાં આવશે, તો તમે ઓફિસ ટાઈમ પર કોલ કરી શકો છો અને એવું લાગે તો ફ્રેન્ડ્સ તમે અમારા વિડિયોઝ પણ YouTube પર છે જોઈ શકો છો। સાથે સાથે 10મું અને 12મું ધોરણ અમે લોકો ફ્રી ઓફ કોસ્ટ YouTube ઉપર ભણાવી રહ્યા છે, તો તમારા નજીકના કોઈ પણ મિત્રો હોય કે પછી ભાઈ તમારા કોઈ પણ રિલેટિવ હોય તો તેમને તમે જરૂર કહી શકો છો કે 8મા આપણે 10માના વિડિયો અને 12માના વિડિયો 6 થી 8 અને 8 થી 10 એવી રીતે અમારા વિડિયોઝ YouTube ચેનલ પર એવરી ડે અપલોડ થાય છે ફ્રેન્ડ્સ। હવે વાત કરીએ રાઉન્ડ 1 માટે। કોંગ્રેચ્યુલેશન્સ, તમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે, પતી ગયું, રિસીટ આવી ગઈ। હવે વાત થઈ છે આગળની। ચાલો તો સૌથી પહેલો પ્રશ્ન ફ્રેન્ડ્સ, જો તમને કોઈ પણ કોલેજે અત્યાર સુધી ઓફર લેટર નથી આપ્યો, પોઈન્ટ નંબર 2 જો તમારું કોઈ પણ જગ્યા ઉપર એડમિશન કન્ફર્મ નથી થયું તો તેવા વિદ્યાર્થી મિત્રો એલિજિબલ છે। કોઈ પણ જગ્યા ઉપર બીજી યુનિવર્સિટી પણ તેના અંદર આવી ગઈ ફ્રેન્ડ્સ, માની લો કે મેં ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મારું એડમિશન કન્ફર્મ કરી લીધું હોય તો હું અહીંયા એલિજિબલ થઈશ નહીં રાઉન્ડ 2 માટે। તો આ વસ્તુ સૌથી મહત્વનો મુદ્દો હતો આપણો કે ભાઈ એડમિશન કન્ફર્મ નથી થયું તમારું, બીજી યુનિવર્સિટીમાં પણ નથી થયું તો તમે એલિજિબલ છો। કઈ રીતે આપણે સર, ક્યાં શું મળશે? સર આપણે આપણા જીસીએસ ના પોર્ટલ ઉપર જવાનું રહેશે, ત્યાં તમને એપ્લિકેશન લિસ્ટ મળશે, એપ્લિકેશન, રિજેક્ટ અને ઓફર લેટર, આવા 3 ઓપ્શન્સ તમને ત્યાં દેખાતા હશે। તેના ઉપરથી તમારા એ ઓપ્શન જે
ફર્સ્ટ રાઉન્ડમાં સિક્યોર છે એ લોકો એટલે કે એમનું એડમિશન થઈ ગયું તેમને અહીંયા વિચારવાની જરૂરત નથી. આ વાત કરું છું ગ્રુપ 2 વાળા માટે. એટલે ગ્રુપ 2 વાળા વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરી શકશે તો કે સર અહીંયા એ લોકો એલિજિબિલિટી ચેક કરી શકશે. એલિજિબલ થઈ ગયા એટલે વિદ્યાર્થી મિત્રો 30/6 સુધીમાં તમારી પોર્ટલ ઉપર તમને શું બતાવવામાં આવશે ઓફર લેટર કોલેજના બતાવવામાં આવશે. પછી 1 તારીખે તમારે શું કરવાનું છે ભાગવાનું છે. ભાગ મિલ્ખા ભાગ એવી રીતે ભાગવાનું છે. ડોક્યુમેન્ટ્સ તમારે જે કોલેજમાં તમને પસંદ છે તે કોલેજની પસંદગી કરી તમારો ઓફર લેટર લઈ તમારા નેસેસરી જરૂરિયાત પ્રમાણના ડોક્યુમેન્ટ ફીસ ને બધું ત્યાં જમા કરાવવાનું રહેશે. અને સાથે સાથે મેં આગળ પણ કહ્યું હતું ઓટીપી એ લોકો માંગશે તમારા રજિસ્ટર્ડ મેલ આઈડી ઉપર અને મોબાઈલ નંબર પર આવશે. અહીંયા તમારે શું કરવાનું રહેશે તે સબમિટ કરવાનું રહેશે એટલે સેકન્ડ રાઉન્ડમાં તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે ફ્રેન્ડ્સ. 1 થી લઈને 3 તારીખ સુધીનો આ લાસ્ટ સમય છે તમારી પાસે, બરાબર છે. તો તમારે કોલેજના ટાઈમિંગ ઉપર જવાનું રહેશે એ પણ કોલેજ ઉપર. આ વસ્તુ પર ખાસ ધ્યાન રાખજો અને મેં જે તમને શબ્દો કીધા છે તેના ઉપર પણ ફોકસ એક વખત જરૂર કરજો વિદ્યાર્થી મિત્રો. જો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેફિનેટલી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. અગત્યના તમામ મુદ્દાઓ તમારી સામે આવતા રહેશે. અને ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન આ વસ્તુ ઉપર આપજો. રાઉન્ડ 2 માં આપણે એડમિશન કન્ફર્મ કરવાનું છે અને છે જ. વિદ્યાર્થી મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર.